પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસની તમારી ભલાઈ, દયા, કૃપાને માટે. પ્રભુ, સવારથી અત્યાર સુધી તમારી કૃપામાં તમે અમને સર્વને ધરી રાખ્યા અને વિશેષ કરીને પ્રભુ અમારા વડીલ અને સેમ્યુઅલ અંકલના જન્મદિવસ છે પિતા, જે આભાર સ્તુતિની મિટિંગ રાખવામાં આવી છે. અને આજની મિટિંગને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરી તેની માટે આભાર માનીએ છીએ પિતા. દરેક વાલાઓને પ્રભુ તમે અહીંયા સહી સલામત લઈ આવ્યા માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા સેવકના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. 80 વર્ષ સુધી તમે તેઓને સંભાળ્યા. લગ્ન જીવનમાં પ્રભુ તમે વિવિધ આશીર્વાદો આપ્યા, કુટુંબવાળા બનાવ્યા, બાળકો જોવાનો પણ પ્રભુ તમે તેમને પુષ્કળ આશીર્વાદ આપ્યો. તેને માટે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આ સમયે પિતા, આજે જ્યારે તેમનો જન્મદિવસ છે ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને તમારી કૃપામાં તમે આશીર્વાદિત કરો. વિશેષ તમારા સેવકને તમારો આશીર્વાદ આપો, એમના પરિવારને પણ તમારો પુષ્કળ આશીર્વાદ આપો. અને નવીન વર્ષમાં પ્રભુ તમે તેમને સુખી, તંદુરસ્ત અને નિરોગી રાખજો. તમારું વચન કહે છે કે જેવા તમારા દિવસો તેવું તમારું બળ થશે. અને તેવી જ રીતે પ્રેમાળ પિતા, તમે તેમને આ ઉંમરે તંદુરસ્ત અને નિરોગી રાખજો. અને પ્રભુ તમે તેમને બળ, શક્તિ, સામર્થ્ય પૂરું પાડજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા સેવક જ્યારે વચન આપનાર છે ત્યારે એ સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. વચન આપવાને માટે પ્રભુ તમારા આત્માની દોરવણી માર્ગદર્શન આપો. ને વચન અમે સાંભળીએ ને વચનનો આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ તેવી કૃપા અમે માગીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમારા સેમ્યુઅલ અંકલ અને પેલા ઇન્દિરા આંટી ને તેમના સમગ્ર પરિવારને અને અહીંયા નમેલા દરેક વાલાઓને, અમારી ફીણાવ પલટણને અને મકરપુરા પલટણના દરેક વાલાઓને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. દરેકને તમારા આશીર્વાદથી તમે ભરપૂર કરો. અમારી વિનંતી, પ્રાર્થના, ઉપકાર, સ્તુતિ પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. બાપ, તમે સાંભળી અને તેનો સ્વીકાર કરો. આમીન. 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 હવે તમારા જીવનની